મને જ્યારે મુશ્કેલી પડે ત્યારે હું તને યાદ કરું છું, એમને હું યાદ નથી કરતો. એટલે ભગવાનની બે કૃપાઓ, કૃપા અને કઠોર કૃપા. તો પરમાત્માએ અહીંયા આગળ ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો, એ કથા બતાવી. અને ત્યાર પછી ગોપીઓ ભગવાન માટે જે અડધી રાતે પરમાત્માની વેણુનાદ સાંભળી અને ભગવાનને મળવા માટે જાય, અને એ પરમાત્મા ગોપીઓની ઈચ્છાને સંપન્ન કરવા માટે ભગવાને જે રાસ રચાયો, રસો વૈસહ. રસો વૈસાનો અર્થ રસ, રાસ એટલે એક રસ. અને એ રાસના સમૂહની અંદર ભળી જવાની એક ક્રિયા. આમ જોવા રાસ એટલે બ્રહ્મ પણ થાય છે. બ્રહ્મમાં ભળી જવાની એક ક્રિયા એટલે રાસલીલા. એકવાર પરમાત્માએ રાધાજીની વાતને ગ્રાહ્ય રાખી કે પ્રભુ હવે રાસ રમાડો ને. અને અંતે પરમાત્માએ શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન મર્યાદા પુરુષોત્તમ, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ, જેણે જંગલમાં જઈ અને બંસી નાદ કર્યો છે. ભગવાન વેણુ વગાડે અને ગોપીઓ ઘરમાંથી બધું છોડી, પોતાના પતિને, પોતાના બાળકોને, પોતાના સાસુ સસરાને, પોતાના ઘરના કામને, આ બધું છોડી અને ગોપીઓ ભગવાનની ઓર જાય છે. આ રાસ એક સ્ત્રી અને પુરુષના મિલનની કથા નથી. આ રાસ એટલે જીવ અને ઈશ્વરના મિલનની કથા છે. આ રાસ કોઈ પ્રાકૃત પુરુષે રચાવેલો રાસ નહીં, આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણએ રચાવેલો મહારાસ છે. અને ભગવાન સ્વયં એમ કહે છે કે જ્યાં જ્યાં પણ મારો મહારાસ રચાય, એ મારા મહારાસમાં કોઈ એક ચક્કર લગાવે તો એને 84 લાખના ચક્કરમાંથી છોડાવવાની જવાબદારી ભગવાન કૃષ્ણની બની જાય છે. એક ફેરો મારે ખાલી તો આ આવાગમનના ફેરાઓ ટળી જાય. પ્રભુ 16 શૃંગાર સજી વન્ય સંપત્તિનો શૃંગાર કરીને ભગવાન વનમાં ગયા અને પરમાત્મા વેણુ નાદ કરે. આ એટલો દિવ્ય મહારાસ કે જ્યાં જુનાગઢના નરસિંહ મહેતાને તન્મયતા પમાડી દે એવો મહારાસ, પવિત્રતામાં રચાય એવો મહારાસ, ઉન્મત્તા પ્રગટ કરી દે એવો મહારાસ, તન્મયતા પમાડી દે એવો મહારાસ કે જ્યાં નરસિંહ મહેતા રાસને જોવા ગયા અને એ રાસને જોતા જોતા જ્યારે મશાલ સળગી ગઈ અને હાથ સળગવા લાગ્યો, ત્યારે એને પોતાને ખબર નથી કે મારો હાથ બળી રહ્યો છે, મારો હાથ સળગે છે, પોતાને ખબર જ નથી. પ્રભુમાં તન્મયતા પમાડે એવો મહારાસ. એ રાસ હશે કેવો કે જ્યારે નરસિંહ મહેતાને ખબર જ ન રહે કે મારો હાથ બળે છે. વાલા ભક્તો, નરસિંહ મહેતા તો ઠીક છે, પણ કૈલાસના અધિપતિ ભગવાન ચંદ્રશેખર આશુતોષ ભગવાન મહાદેવ માં પાર્વતીને કહેતા હોય કે પાર્વતી, આ તમે રોજ એકલા એકલા જાઓ છો, ક્યારેક મને લઈ જાઓ ને. ક્યાં? આ તમે રાસ જોવા જાઓ છો ને. માતાજી કીધું પ્રભુ બધી વાત સાચી, રાસમાં પ્રવેશ ન મળે. કેમ? રાસમાં તો પુરુષમાં એક કેવલ કૃષ્ણ, બાકીની બધી જ ગોપીઓ છે. મંડલાકારમાં ગોપીઓ છે અને વચ્ચે એકમાત્ર પુરુષોત્તમ કૃષ્ણ છે. પુરુષને અધિકાર નથી. અરે પણ ગમે તેમ મને લઈ જાવ ને, મને એકવાર લઈ જાવ, મારે એ રાસ જોવો છે. માં પાર્વતી ના પાડે, પ્રભુ જ્ઞાન લઈ જ ન જવાય, પુરુષોને અધિકાર નથી, મારે શું તમને લઈ જવા.
ભગવાન કહે છે કામ કરો, પુરુષને અધિકાર ન હોય ને તો મને એકવાર તમે ગોપી બનાવી દો, હાડી પહેરાવી દો, પણ મને લઈ જાઓ, વૈકુંઠ નહીં આવું. ગોપીઓએ કહ્યું કે અમારા નંદકુંવર ક્યાંથી લાવી, અમારે વૈકુંઠમાં નહીં, અમને વ્રજમાં રહેવા દો. ગોપીઓ કહે છે કે અમારી ઈચ્છાઓને સંપન્ન કરો પ્રભુ. ભગવાને પૂછ્યું શું ઈચ્છા છે? ગોપીઓએ કહ્યું પ્રભુ મારે રાસ રમવો છે, અમને રાસ રમાડો. અને પરમાત્મા ત્રિવિધ રાસ રચાવે. એક રાસ એવો હતો જેટલી ગોપીઓ એટલા કાન હતા, બીજો રાસ એવો હતો 2 ગોપીની વચ્ચે કાન હતા, અને ત્રીજો રાસ એવો હતો કે ચારે ફરતી ગોપીઓ રમતી હોય અને વચ્ચે યુગલ સરકાર ભગવાન રાધા કૃષ્ણ રમતા હોય. આ ગોપીઓ એટલે કોઈ સ્ત્રી નથી, આપણા ચિત્તની વૃત્તિ એ જ ગોપીઓ છે. આપણું હૃદય એ વૃંદાવન છે, અને એ હૃદયરૂપી વૃંદાવનમાં પરમાત્મા જ્યારે રાસ રમે છે, એ ભગવાન જ્યારે રાસ રમે, ગોપીઓને ઈચ્છા થાય કે કૃષ્ણ સાથે રાસ રમવો છે, અને પરમાત્મા એ ગોપીઓની ઈચ્છાને સંપન્ન કરે. મને લઈને અમારા વ્રજનો મહિમા વધ્યો છે, જયતિ તે ધિકમ જન્મ ના વ્રજ. जब आप नहीं आए थे तब भी हमारे ब्रज की महिमा तो थी, लेकिन आपके आने से अधिक बढ़ गई हमारी महिमा, अधिक हो गई. जयति ते धिकम जन्म ना ब्रज. कृष्ण आपके आने से हमारा ब्रज अति समृद्ध हो गया है. आप आ जाओ ना, हम आपको यूं ही प्रार्थना करते रहते हैं, कृष्ण आ जाओ ना, आप हमारे प्राण धन हो. यदि आप चले जाओगे तो आपके बिना हम कैसे रह पाएंगे. गोपियां अंत में इतना कहती है, हम आपके बिना जीना नहीं सकते, हम आपके बिना नहीं जी सकते, हम आपके बिना जी नहीं सकते. एक गोपी भगवान को यूं ही कह रही है, शरदुदाशये साधु जात सरसिजोदर श्रीमुषादृशा. ओ सुरतनाथ ते शुल्क दासिका वरदनी घनतो नेह किम वद. भगवान यदि आप चले जाओगे तो आपके बिना हम कैसे रह पाएंगे. यदि आप कहोगे तो आपके चरणारविंद की धूल बनकर रह जाएंगे हम, आपके चरणों की दासी बनकर रह जाएंगे हम. सुरत नाथ ते शुल्क दासिका, लेकिन आपके चरणों की दासी बनकर रहना हम पसंद करेंगे, लेकिन आपके बिना हम नहीं रह पाएंगे. कृष्ण आप नहीं आओगे तो हम यूं ही मर जाएंगे. एक गोपी भगवान को कह रही है, भगवान आपने अपनी आंखों से हमें मारा है. शरद उदासये साधु जात सब. भगवान आपने हमारा जो वध किया ना वो अपनी आंखों से किया है. वरद निघ्न तो नेह किम वद. संसार में शस्त्र से ही मारने का अर्थ वही नहीं है मारा डाला, आपने अपनी आंखों से हमें मारा है, अपने नयनों के बाणों से हमें मारा है. भगवान हम आपको प्रार्थना करते हैं, आप आ जाओ ना. और यूं ही बीच रास्ते में ही छोड़कर जाना था तो प्यार किया ही क्यों, क्यों प्यार किया. हम आपके बिना मर जाएंगे, हम आपके बिना मर जाएंगे. यदि आप नहीं आओगे तो हम कैसे जी पाएंगे. हम आपके चरणों में प्रार्थना करते हैं, आ जाओ ना. और यूं ही बीच रास्ते में छोड़कर ही जाना था तो वृंदावन में हमें बचाया क्यों आपने, क्यों बचाया आपने. वृंदावन में आए हुए राक्षसों से हमें मरने ही देते. विष जलाप्यया व्याल राक्षसा
મોટો સંદેશ આ કથાના માધ્યમથી આપણને આ સંસારના લોકોને આપ્યો છે. ભગવાને કીધું કે દરજી કાકા, કોઈની પાસે મફતમાં કામ ન કરાવાય, જેવડું કામ હોય એવડા પૈસા આપી દેવા જોઈએ, કોઈની પાસે મફત કામ ન કરાવવું જોઈએ ક્યારે. એટલે પેલો સંદેશો ભગવાને આપ્યો. એટલે દરજી કાકાએ કીધું એક કામ કરો, કુર્તાનો આનો અને પાયજામાના 2 આના આવી રીતનો હિસાબ કરીને આપી દો. ભગવાને બધાના હિસાબ કરીને દરજી કાકાને પૈસા આપ્યા અને પછી કીધું દરજી કાકા, મારે તમને 2 આશીર્વાદ આપવા છે. એમાં પહેલો આશીર્વાદ એ આપવો છે કે અત્યારે તમારા કપડાની સિલાઈ ભલે આટલી સસ્તી છે, પણ 2024ની સાલ આવશે ત્યાં કાપડ કરતા સિલાઈ મોંઘી થાય. જાઓ. આ પહેલો આશીર્વાદ આપ્યો. બીજો આશીર્વાદ આપ્યો કે દરજી કાકા, જીવો ત્યાં સુધી સીવો. તમે જોજો, યુવાન દરજી હોય તો એ કાપડમાંથી પેન્ટ બનાવે, અને વૃદ્ધ દરજી થઈ જાય પછી પેન્ટમાંથી પાછી થેલિયું બનાવે. દરજી કામ ન મૂકે, કેમ કે ભગવાનનો આશીર્વાદ છે. આપણને ચશ્મા નો આવ્યા હોય તો ઓલી સોયના નાકામાં દોરો પરવવો હોય તો કેટલી વખત થૂકવાળો કરવો પડે તે મેળાવે. અને દરજીને તમે જુઓ, ચશ્મા આવી ગયા હોય છતાં પણ સોયના નાકામાંથી દોરો પોરવવો એટલે આંખનો પલકારો લાગે એટલી વારમાં દોરો પોરવાઈ જાય. આ દરજી કાકાને ભગવાનનું વરદાન છે. પછી ભગવાને સુદામા નામના માળી પાસેથી માળા લીધી, અને આટલા બધા કપડાઓ સારા પહેર્યા પછી, માળાઓ પહેર્યા પછી ગામડાનો અભણ ગોવાળિયો ભગવાનને કહે છે, કનૈયા કાંઈક ઘટે છે હો, હજી આ બધું હાર નથી લાગતું. ભગવાન કેલા રાજના કપડા પહેર્યા, રાજની માળા પહેરી, તોય તને હજી નથી કઈ પૂરું થતું. ત્યારે ગામડાનો અભણ ગોવાળિયો બોલ્યો છે કે કનૈયા, બધું સારું પહેર્યું છે પણ કપાળમાં ચાંદલા નથી ને એટલે સારું નથી લાગતા. હજી કપાળમાં ચાંદલા નથી કર્યા એટલે સારા નથી લાગતા. આ વાત સાથે મારે બનાસકાંઠાના તમામ ભાવિક ભક્તોને પ્રાર્થના કરવી છે કે તમે એમ કહેતા હો કે અમે હિન્દુ ધર્મના, અમે સનાતન ધર્મના આશ્રિત છીએ, તો બીજું કાંઈ કરો કે ન કરો, સવારમાં ઘરેથી નીકળો એના પહેલા કંકુ કે ચંદનનો ચાંદલો કરીને ઘરેથી નીકળજો. તમારા કપાળમાં ચાંદલો હશે. એક સનાતની જો કપાળમાં ચાંદલો કરીને નીકળશે ને તો વિધર્મીઓની તાકાત નથી કે તમારા ધર્મની સામે ત્રાસી નજર કરીને જોઈ શકે. પણ આપણે જ ચાંદલો કરવો નથી, માથામાં શિખા રાખવી નથી, બ્રહ્મસૂત્રના એ તારને બાંધવા નથી, ડાબા ખંભે જનોય પહેરવી નથી, અને પછી ગામના ચોરે બેઠા બેઠા વાતો કરીએ છીએ કે લોકો આપણા ધર્મને હાનિ બહુ પહોંચાડે છે. સૌથી પહેલા તો આપણે જ ચાલુ કરીએ છીએ. માટે મારી પ્રાર્થના છે, અને મને તો અહીંયા તો આનંદ છે કે અહીંયા ખેડૂત બ્રાહ્મણ હોય છતાં માથામાં શિખા હોય. અને આ વિસ્તારના બ્રાહ્મણોના માથામાં મેં જોયું છે કે માથામાં શિખા રાખીને નીકળે છે. તો પુનઃ પ્રાર્થના છે આપ સૌને કે કાલ સવારથી જ્યારે ઘરેથી નીકળો ત્યારે તમને ગમે તો ચંદનનો ચાંદલો કરજો, ગમે તો કંકુનો કરજો, અને કદાચ શિવના ઉપાસક હોય તો ભસ્મનો ચાંદલો કરજો, પણ ચાંદલો કર્યા વગર ઘરેથી નીકળશો નહીં ક્યારે. આટલી વાત મારી વ્યાસપીઠ આપ સૌને પ્રાર્થના સાથે કહે છે. ભગવાને શૈરેન્દ્રી નામની દાસી પાસેથી પરમાત્માએ ચંદન લીધું, જેને આપણે કુબજા કહીને બોલાવીએ, અને એ કુબજાના હાથમાંથી પરમાત્માએ ચંદન લીધું, એને પરમાત્માએ રૂપ આપ્યું. કેમ તો કહે છે કે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. એક ચાંદલો આપ્યો, ખાલી કપાળમાં ચંદન આપ્યું, અને પરમાત્માને સ્વરૂપ મળ્યું, તો એ પરમાત્માએ એને સ્વરૂપ આપી દીધું. એટલે મારે તમને એ કહેવું છે કે તમે ભગવાન માટે જે કંઈ કરશો ને એના બદલામાં ભગવાન તમારા માટે કંઈ કરી દેશે, એમાં જરાય તમે શંકા ન રાખશો. કોઈનો ભાર ન રાખે. ત્યારે હા, બીજા પણ જોજો, બીજા કોઈ આ થેલીયું ફેરવતા નહીં. અને આ થેલી ફેરવો પાછા જે દેવાના હોય એ જ થેલી ફેરવજો પાછા. અને ઘણા લઈને સીધા ઘરે વ્યા જાય. આવું બહુ બધું જોયું છે મેં. આ 237 આ બાજુ તમારે દેવા છે કોઈને 365 તો મોકલું. એ છોકરાઓ એકાદી જોડી બનાવીને આ બાજુ જાઓ, આ માવડિયું જો દેવા માટે તૈયાર છે. એને કનૈયાની કૃપા જોઈ છે. હા, એ તો આવું મને ભગવાન ક્યારેક જ ઉજવાડે, બાકી ન કર હું કોઈ દી જોડી ફેરવા દઉં નહીં. આ બાજુ આ માવડિયું, હા આ 2 ડોમમાં જવા દો, 2 ડોમમાં. કે મહેશભાઈ બારોટ
કવિરાજ બહુ સરસ કવિતાઓ લખે છે, બહુ સરસ કવિતાઓ મને આપી ગયા, એટલે એમને પણ એકવાર તાળીઓથી વધાવો. 2 દિવસ પહેલા ઉતારે આવીને બહુ સારી કવિતાઓ. સૌથી ન્યારો બનાસકાંઠો, વાહ. તો થોડા ચંદન કારણે ભગવાને એટલું મોટું રૂપ આપી દીધું. એ ભલે જોડી ફરે પણ અવાજ ન કરતા હો તમે કઈ. એમાં કેવું છે, બધા લોકોને ઓલી કાર્યાલય સુધી જવામાં બચારાઓને નહોતું અનુકૂળ આવતું. ઓલી દાન પેટી સુધી જવું હોય પણ આટલી ગર્દીમાં જવું કેમ, એટલે મને વિચાર આવ્યો તમારા સુધી જોડી આવવા દો. આ બાજુ મોકલીએ કે જોડી અહીંયા ગઈ ને, હા 2 બાજુ જવા દો. એટલે આપણે કઈ ફોર્સ નથી હો કોઈને, બસ આ તો પ્રેમથી મને એમ થયું કે ગૌશાળા માટે જેટલું થાય એટલું કરતો જાવ. ભગવાન ગયા છે. પછી તો જે જગ્યાએ ધનુષ્યજ્ઞ ચાલતો હતો ત્યાં આગળ જઈ પરમાત્માએ ધનુષ્યને તોડ્યું, અને ધનુષ્ય તોડ્યા પછી કંસે એક મંચ તૈયાર કરાવી અને એમાં મલ કુસ્તીનું આયોજન કર્યું. 2 ભાઈઓને મલો સાથે યુદ્ધ કરવા માટે બોલાવ્યા છે, આમંત્રણ આપ્યું છે. કુવલિયાપીઠ હાથીને મહાવતને કેવડાવીને એને મદોન્મત બનાવ્યો, મદિરાપાન કરાવીને, અને એવો તૈયાર થયો એ હાથી. મંચ પર સિંહાસનમાં કંસ બેઠો છે, ચારે ફરતો દોરડાઓ ને ચારે બાજુ મથુરાના લોકો, વૃંદાવનના લોકો આવીને બિરાજમાન થયા છે. અને બધા લોકો જ્યારે જુએ છે, 2 ભાઈઓ બરાબર મલકુસ્તીના મેદાનમાં પ્રવેશ કર્યો અને કુવલિયાપીઠ હાથી આવે છે. મહાવત એને લઈને આવે અને એ સમયે પરમાત્માએ હાથીના દાંતને બેયને ખેંચી અને 2 ભાઈઓએ હાથીને અને મહાવતને માર્યા અને ભગવાનનો જય જયકાર થયો. વૃંદાવન વિહારી દાઉજી મહારાજ મહારાજ. ત્યારે ભગવાને હાથીને અને મહાવતને માર્યો. એટલે એવા સમયે ચાણુર અને મુષ્ટિક નામના મલો આવ્યા, અને એ 2 મલો જ્યારે ભગવાનની સામે આવીને ઉભા રહ્યા, પરમાત્માએ કીધું કે ભાઈ તમારી હારે યુદ્ધ ન કરાય. છતાં પણ 2 માયના નહીં. ભગવાનને કહે છે ના અમારી હારે યુદ્ધ કરો, યુદ્ધ કરો. ભગવાન બહુ ના પાડે છે. તો ભગવાનને કહે છે કે તમે તમારી માનું દૂધ પીધું હોય તો અમારી હારે યુદ્ધ કરો. ભગવાનની આંખનો રંગ બદલાઈ ગયો, પણ દોરડાની બહાર ઉભેલા નંદ બાબાનો જીવ તાળવે ચોડતો હતો કે કનૈયાને કંઈક કરી નાખશે કોઈ કામ મલો. એટલે નંદ બાબા બોલાવે છે, કનૈયા આવી જાવ, આપણે નથી લડવું અહીંયા. છતાં પણ ભગવાન દાવ દાદાને મલો સાથે ઉભા રાખી નંદ બાબા પાસે ગયા અને બાબાને કીધું બાબા ચિંતા ન કરો. નંદ બાબા કહે છે કનૈયા આપણે જતા રહીએ, ચાલો ને, આપણે નથી અહીંયા રહેવું હવે. ભગવાન કહે છે બાબા બધી વાત સાચી, પણ હવે મલ કુસ્તીનું મેદાન નહીં મુકાય. પણ શું કામે ને? ભગવાન કહે છે કે બાબા અમે 2 મલોને ના પાડી કે અમારે તમારી હારે યુદ્ધ નથી કરવું, નથી લડવું તમારી હારે. તો એણે એમ કીધું કે તમારી માનું દૂધ પીધું હોય તો અમારી હારે યુદ્ધ કરો, ખબર પડે. તો બાબા હવે જરાક એને બતાવી પણ દઈએ કે જશોદાના ધાવણમાં તાકાત કેટલી છે.